નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. જો તમે ભરતી પરીક્ષા, શિક્ષક ભરતી અથવા સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આજનું અપડેટ તમારા માટે ખૂબ જ ખાસ છે. મિત્રો, સરળ શબ્દોમાં સમજીએ તો તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઉમેદવારો તરફથી રજૂઆત કરવામાં આવી કે પરીક્ષામાં કેટલીક ભૂલો અંગે ફરિયાદો કરવામાં આવી હતી. કેટલાક પ્રશ્નોમાં ગુણ આપવામાં આવ્યા, કેટલાકમાં સુધારો થયો, પરંતુ તમામ મુદ્દાઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો નથી. ઉમેદવારોનું કહેવું છે મિત્રો કે અમુક પ્રશ્નોમાં ભાષાંતરોની ભૂલો, જવાબોની ગડબડ અને વિકલ્પોમાં તફાવત હતો. ખાસ કરી અને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રશ્નોમાં જુદા જુદા જવાબો દર્શાવવામાં આવ્યા હતા. હવે મિત્રો, મારા અનુભવ મુજબ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં એક જ પ્રશ્નના અલગ અલગ ભાષામાં જુદા અર્થ થાય, ત્યારે ઉમેદવાર માટે ન્યાયપૂર્ણ પરિણામ મળવું ખૂબ જરૂરી બની જાય છે. કોર્ટ સમક્ષ મુખ્ય મુદ્દો એવો હતો કે જ્યારે અરજી હજુ સુધી પેન્ડિંગ છે, ત્યારે ઉમેદવારોને આગામી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપવી જોઈએ કે નહીં. મિત્રો, એક ક્વેશ્ચન માર્ક છે. તો ઉમેદવારો તરફથી સ્પષ્ટ જણાવાયું કે તેઓ આખી પરીક્ષા ફરી લેવાય તેવી માંગ નથી કરતા. તેઓ પરીક્ષા ઘણા સમય બાદ લેવામાં આવી છે, તો યોગ્ય ઉમેદવારોને તક એમ ન આપવામાં આવે. કોર્ટે નોંધ્યું કે જો કેસનો અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી, તો ઉમેદવારોને શરતી રીતે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપવામાં આવી શકે. હવે મિત્રો, મારા અનુભવ મુજબ આ પ્રકારનો અભિગમ દરેક ઉમેદવાર અને સરકાર બંને માટે સંતુલિત માનવામાં આવે છે. કોર્ટે જણાવ્યું કે જો ઉમેદવારો લેખિતમાં ખાતરી આપે કે તેઓ માત્ર ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે, અંતિમ ચુકાદા સુધી નિમણૂકનો હક માંગશે નહીં કે સારી જાય તો કોઈ દાવો નહીં કરે, તો આવા ઉમેદવારોને તક આપવાથી કોઈ મોટું નુકસાન થતું નથી. અહીં વધુ એક મહત્વની વાત મિત્રો સામે આવી છે કે રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાનો પણ કોર્ટમાં ઉલ્લેખ થયો. એટલે જો લાયક ઉમેદવારો આગળ આવે તો ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા વધુ સરળ બની શકે. મારા અનુભવ મુજબ લાયક ઉમેદવારને યોગ્ય તક આપવી અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવી બંને સમાજ માટે ફાયદાકારક જ છે. હવે ઉમેદવારો માટે શું મહત્વનું છે? તો કે ઓફિશિયલ અપડેટ છે એના ઉપર નજર રાખવાની છે. અરજી પ્રક્રિયા ખુલ્લી થાય તો સમયસર તમારે ફોર્મ ભરવાનું છે. જરૂરી દસ્તાવેજો છે એ તમારે તૈયાર રાખવાના છે અને કોર્ટના અંતિમ નિર્ણયની તમારે રાહ જોવાની છે. અને બીજું કે સોશિયલ મીડિયા કે અફવાઓથી તમારે દૂર રહેવાનું છે. હવે મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ નોંધ છે કે આ માહિતી જાહેર સુનાવણી અને ઉપલબ્ધ માહિતીના આધારે સમજાવટ રૂપે આપવામાં આવી છે. અંતિમ નિર્ણય છે તે મિત્રો કોર્ટના આદેશ અને સત્તાવાર જાહેરનામા પર આધારિત રહેવાનો છે. હવે જોઈએ તો જો તમે આવા જ સાચા અને ઉપયોગી અપડેટ ઈચ્છતા હો તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રો સુધી શેર કરો અને ચેનલમાં નવા હો તો નોકરી ગુરુજી ચેનલ છે એને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે.